આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે. ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે. ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે. લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે. ગણપતિ ગજાનન મહારાજની જય. મારું નામ છે હેતલ દવે. હું અહીંયા જુનાગઢથી આવું છું. હું હવે બેંગ્લોરમાં રહું છું, પણ આ મંદિરની બહુ શ્રદ્ધા છે. આ મંદિર છેલ્લા 50 વર્ષથી ગલના ગણપતિ કહેવાય છે. અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે, ચાલીને આવે છે. પહેલાં અમે અહીંયા ચાલીને આવતા, અને દર મંગળવારે અહીંયા આવીને મનને શાંતિ મળે છે. અને ગણપતિ મહારાજ આપની ઈચ્છાને પૂરી પાડે છે. એવી આ મહારાજની આપણી ઉપર આશીર્વાદ, ગમે એ માણસો આવે છે એ એમના આશીર્વાદ એને જાળવી રાખે છે. આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી. કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે ચડાવીને આપણને પાછો આપી દે છે. અને અહીંયા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે અને બધાને એ પ્રસાદ વેચે છે. આજે આ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે. આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે. જય ગજાનન મહારાજ. જી, તમારા નામ છે? હા, ગણપતિ બાપાનો આજે ભાદરવા સુદ ચોથ છે અને વર્ષોથી અમે લગભગ 40 વર્ષ થયા અહીંયા 1111 લાડુનું યજ્ઞ કરીએ છીએ. તે દિવસે શનિવારે આપણે ભાદરવા સુદ ચોથના દિવસે બહુ જ ભીડ થાય છે જ્યારે બીડું ઉમવાનું હોય ત્યારે. અને લોકોની જે શ્રદ્ધા છે એ આવનાર માણસો ઉપરથી ખ્યાલ પડી જાય છે. શું શ્રદ્ધા છે અહીંની અને કઈ રીતે પ્રગટ થયા છે ગણપતિ? 1960માં જ્યારે અહીંયા વાવનું કામ ચાલુ હતું ત્યારે 10 થી 12 ફૂટની જે પુરાતન મૂર્તિ મળશે એવું આપણને અગાઉથી જાણ કરવામાં આવેલ, એટલે અમે પોતે ધ્યાન રાખ્યું અને મૂર્તિ ખંડિત થવા નથી દીધી.